નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજલપુરમાં સગીભાઈને ભાઈનું મકાન પડાવી છેતરપિંડી આચરતા કોર્ટ સમન્સ પાઠવ્યું। એડવોકેટ ભાવિન વ્યાસની ધારદાર દલીલોની ફરિયાદીને ન્યાય અપાવશે। સગા ભાઈને લૂંટનારી બહેન વિરુદ્ધ 406-420 મુજબ ગુનો દાખલ। શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા મનોહર સોનવણેએ આખી જિંદગી નોકરી કરી પાઈ બચાવી એક ઘર બનાવ્યું। આ મકાન સગી બહેન રજની હિંમતરાવ પાટીલે પોતાના ભાઈ પાસેથી પોતાના નામે મકાન કરી આપે તો મોર્ગેજ લોન લઈ તરત પૈસા ચૂકવી આપશે તેમ જણાવતા ભાઈએ બહેનના વિશ્વાસ ઉપર મકાન નામે કરી દીધું, પરંતુ ત્યારબાદ બહેનની નિયતમાં ખોટ જણાઈ હતી અને ભાઈને પૈસા આપવાની જગ્યાએ ભાઈને કહ્યું હતું કે તારાથી થાય તે કરી લે। વર્ષ 2020માં આ અંગેની ભાઈએ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ એડવોકેટ ભાવિન વ્યાસ મારફતે કોર્ટની શરણ લીધી અને એડવોકેટ ભાવિન વ્યાસની ધારદાર રજૂઆતને પગલે પોલીસે FIR ના લેતા નામદાર કોર્ટમાં એડવોકેટ ભાવિન વ્યાસની દલીલને આધારે કળિયુગમાં સગા ભાઈને લૂંટનાર બહેન વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો। એડવોકેટ ભાવિન વ્યાસના જણાવ્યા અનુસાર આ પ્રકારના અન્યાય સામે હારી ન જવાય, લડવું પડે। સગો ભાઈ બિચારો મહેનત કરીને પૈસા ભેગા કરીને મકાન બનાવે છે, ત્યારે એની બહેન ઉલ્લુ બનાવીને મકાનનો દસ્તાવેજ લઈ લે છે અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લે છે કે ભાઈ તું તારા નામે મકાન કરી દે, પછી લોન લઈને તને હું પૈસા આપી દઈશ। ભાઈની 30 વર્ષની નોકરીની મહેનતની કમાણી આ રીતે લૂંટનારી બહેનને નામદાર કોર્ટે આરોપી બનાવીને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો ને આવી છેતરપિંડી કરનારની સામે સમાજમાં દાખલો બેસે તેવી દલીલ કરીને ગુનો દાખલ કરવા એડવોકેટ ભાવિન વ્યાસે માંગ કરી, જે કોર્ટે માન્ય રાખી ગુનો દાખલ કરાવેલ છે અને ભારતીય ફોજદારી ધારાની કલમ 406 તથા 420 મુજબ ફોજદારી કાર્યવાહી મુજબ કેસ ચાલશે। બહેનને કોર્ટે 28 એપ્રિલે કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું। સમાજમાં આજકાલ એટલું બધું દૂષણ વધી ગયું છે, નૈતિકતા, સંસ્કાર, ઈમાનદારી રહી નથી। આ દાખલો એવો છે કે સગી બહેન માંજલપુરમાં રહે છે, એને સગા ભાઈ સાથે છેતરપિંડી કરી છે। માંજલપુરમાં એક મકાન આવેલું હતું, બહેને સગા ભાઈને કીધું કે ભાઈ તું મને મકાન દસ્તાવેજ કરી આપ, મારા નામે મકાન થશે તો મોર્ગેજ લોન લઈશ અને તને પૈસા ચૂકવી આપીશ। ભાઈએ આખી જિંદગી નોકરી કરી, એ પૈસાથી બચતના આધારે મકાન લીધું, એ મકાન બહેને પોતાના નામે કરાવી લીધું સગી બહેને, અને પછી કીધું કે હવે જે થાય તે કરી લે, પૈસા નહીં મળે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં FIR કરવા અમે ગયા 2020, ત્યારથી લઈને લગભગ 1.5-2 વર્ષ મારા અરજદાર મનોહર સોનાવણેએ ધક્કા ખાધા અને ગુનો દાખલ કરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ગુનો દાખલ ના થયો। પરંતુ ત્યારબાદ ભાવિન વ્યાસ એડવોકેટ એટલે કે મારા દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી કે આ બહેન છે તેને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે અને સમાજમાં દાખલો બેસે એવો ગુનો દાખલ થવો જોઈએ, કારણ કે સગી બહેન જો પોતાના ભાઈ સામે આવી છેતરપિંડી કરતી હોય તો સમાજમાં બીજા પણ ભાઈઓ હશે કે એમની બહેન પર વિશ્વાસ રાખતા હશે તો ના રાખે। આ રજની હિંમતરાવ પાટીલ સામે નામદાર કોર્ટ સોમિયા રાય સાહેબ શ્રી નામદાર કોર્ટે 406-420 મુજબ ગુનો નોંધી 28/4ના રોજ કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કર્યું છે અને જે ક્રિમિનલ ઇન્ક્વાયરી હતી એમાં અમારી ધારદાર દલીલોને આધારે કોર્ટે એવું ચુકાદામાં લખ્યું છે કે ફરિયાદ પક્ષ તરફથી કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લેતા પ્રથમ દર્શનીય છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ હોય ગુનો નોંધવા માટેની અરજી સ્વીકારવામાં આવે છે અને 28/4ના રોજ તેમને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ થયું છે। આવ્યા 406-420 મુજબ માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો ના નોંધ્યો, પરંતુ કોર્ટે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે અને જે મકાન 30 લાખનું બહેને પડાવી લીધું સગા ભાઈ પાસે, એને હવે ન્યાય મળશે અને ચીટિંગ કરતી, છેતરપિંડી કરતી આ બહેન માંજલપુરની રજની હિંમતરાવ પાટીલ જે નામ છે એને સજા થાય એવા અમારા પૂરા પ્રયત્નો રહેશે। જી, આ ભાઈ બહેનનો એક કિસ્સો છે, કેવી રીતના જોઈ રહ્યા છે? સમાજે જાગૃત થવું જોઈએ। આજે આ મકાન માટે સગી બહેન પોતાના ભાઈ સાથે છેતરપિંડી કરી, એટલે હવે પરિવારમાં પણ લોકો મિલકત, પૈસા માટે પોતાના ભાઈને અને બહેનને પણ નથી છોડતા, માતા પિતાને પણ નથી છોડતા, તેવા બનાવ બને છે। એટલે હું તો એક જ વાત કહીશ કે આવી બહેનો જે સગા ભાઈ સાથે છેતરપિંડી કરતી હોય એવી બહેનોથી બચીને રહેવાની જરૂર છે અને આવી રીતે વેચાણ દસ્તાવેજ કરી મિલકત ટ્રાન્સફર ના કરવી જોઈએ। આજે તો અમે હતા તો એમને ન્યાય મળ્યો, બાકી એવા વડોદરા શહેર અને ગુજરાતમાં લાખો લોકો છે કે આવા અન્યાય સામે પોલીસ FIR ના કરે તો બિચારા ઘરે રડે છે। પરંતુ નાગરિકોને હું જણાવું વડોદરાના કે જો પોલીસ FIR ના કરે ને
તો યોગ્ય વકીલ પાસે જજો. કોર્ટના આધારે ગુનો દાખલ થાય છે. અમે આ તાત્કાલિક ગુનો દાખલ કરાવ્યો છે અને હવે ન્યાય પણ મળશે. જી, બહેન માટે તમે લડી રહ્યા છો કે ન્યાય માટે શું તમે ઝંખના કરવાના છો? ન્યાય માટે આ લોકોને સજા થાય અને સમાજમાં દાખલો બેસે એવું તો નામદાર ન્યાયાધીશ શ્રી સોમિયા રાય સાહેબશ્રીએ ગુનો દાખલ કરીને જ સમાજમાં દાખલો બેસાડ્યો છે. હવે આ જ સાહેબની કોર્ટમાં કેસ ચાલશે અને આવા લોકોને સજા થશે ત્યારે આવી છેતરપિંડી કરતી બહેનો સુધરશે અથવા તો નવી કોઈ ગુનો કરવા માટે પ્રેરણા નહીં કરે. જી, આપનો